ઠાકોરના દેરાહર મજા વના ફૂલો મજા વના મોડબ મજા એવું મારા બહુચરના ભગવાન મારા સધીના સિકોતરના મારા મેરડીના વીરના મારા ગોગાના ભગવાન ખમા કહેશે. હું લે બુંટળાની માતા ખમા કુશું સભાવાળું મારી 18 આલમનો મજા આ દેરાહરો તારું હોનાનું જગન તારો હોનાનું બાબરીનો જગન હોનાનું ફૂલોનો જગન હોનાનું આ મોડવા આ ઉમરે આ ઓગણે પેઢીએ મારો રો દૂધ બાજરી દીકરાના ઓશિયાળા રાખશે ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં એવું મારો દેવનો ભગવાન કહેશે. હું ખટણાની માતા પૂછું કે બાવળિયા મુખ મેમનો ગોમે ગોમલા ઠાકોર ભાવ કરીને મારા દેવીના દિવન મેં શોધું આ જગનમાં કોઈ હગું વાલું વાલા વાલે શ્રી કાકા કુટુંબ ભાઈ ભવન બે વાસવાના શરમે કોઈ મારા દેરાહર આવ્યું હશે તું એ બેઠાનું બરમોણ મારા ફૂલોનું રોમ રાખશે વગા. મજા ભાઈ ભવડને મજા કાકા કુટુંબને મજા મારી દીકરી દીકરાને મજા તારું પાછળનું બાળ ખાટલા એકતું છે ને મજા એવું 18 આલમની માતા કુસુમારા ઝોપડીના ભગવાન કહેશે. પછી ગમે ગોમાના મહેમાનો નરેશભાઈ હબી હોતના મારા દેવના લડવો છો એનું પ્રમાણ મારા ફૂલોના ભગવાન રાખશે. હું ખટણાની માતા કુસું ગવૈયો મજા ડાકલાની ઢોલની જેડીએ મજાઓ મારા દેવના રોમ કહેશે. સભાવાળું કદાચ જગત મેળાવડો ચૈતન્ય વાયરો છે જગત મેળાવડો ગમે ગોમાના મહેમાનો મારા દેવ નિમિત્તે મળ્યો હશે. આ 18 આલમ ભેડી થઈ હશે તો ઠાકોર દાળો જાહે ભગવાન ચડતી કળા રાખશે. એવું હું હોથોના દેવની માતા કહું છું મારા દેવના ભૂકે છે. ભાઈ ઘડી બે ઘડી એક દાડો વહેતી હોમયું કરી કંકુના ચોલ્લા કરી એ દાડે ઘડી વાંટો માર્યો છે અને આજે કદાચ હળ હપાળો કરી તેમ હતો નહોતો પણ ભાવ કરીને આવ્યા હશો ને હું ભાવથી હોય નમીશું તો એનું પરમોણ મારા ફૂલોના ભગવાન રાખશે. પણ ભૂપતભાઈ આ દેરાહરું એવું કહેશે મારા ફૂલોના ભગવાન એવું કહેશે ચોય રતી એ વખો હશે મો ભાગ ના કરું મારી ખટણાની માતાનું કહેશે. પેથાપુરના ભાટજાન મળનારી મારી દેવની પળ હશે મારી દેવની વેળા હશે મારા દેવના ધોણ ગવરાઈ રહ્યા છે. આ દીવાના ભગવાન ટગર ટગર કદાચ તમારા હમું જોઈ રહ્યા છે તમે દીવાના હમું તાચી રહ્યા છો તો એકના અનેક ભગવાન કરશે એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ ઊંટળાની માતા એવું પૂછું
મારા દીપોના ભગવાન એવું કહેશે ને મેરડીના પ્રભુ એવું કહેશે. હું ખટાણાની માતા એવું પૂછું. મેલડી જેવું દેરું હશે એનો ખોળા પાકડી બે હાથાબેલી કરી પણ કદાચ આ વાહનો વખોના બાગુદ મારી ઊંટડાની માતાનું બેન છે એવું મારા ઝોપડીના પ્રભુ કહેશે કે તારા મારા ગહારો નહીં ઉમરે નેવો ઘડી બે ઘડી આવી શું ભાવથી તમે લાયા છો મારા દેવનો રોમ ખમા કે છે ભાઈ પણ હાથ ઉમરા ફરીને હાથ ઘર ફરે ન ખમા ના કેવરા રાહું તો હું ગંગા ખટોડીના લોભાની ઠાકોર દેવી રહી એ પાવળિયા ગાળું ભોણ બે જલારી પ્રભુ આબરૂ લાદ રાખશે હું ગંગાના ગવાળની હું એના એમ્બોળની માતા છું મારા દેવનો પ્રભુ આદર્યાનું પ્રમાણ રાખશે હું ગંગા ખટોણીની મુહાબરના તેળની માતા છું ભાઈ પણ દેરું ગોખલ રોસ ભાઈ ચેડી રોસ ડોશી બૈણામો રોસ દેરું દીવામો એના વેણ રોસ મૂંટેળના લોભાની માતા ભાઈ પાવળિયા વગાળને વખામો ભાગના કરતી જવું તો હું ખટાણાની દેવી ભાઈ બોલું શું ખબર નહીં ઠાકોર મારા દેવના મારા દીવાના પ્રભુ એવું કે છે ભાઈ બિહારા ચેડી હક છે બિહારા ચેડી સારું છે માતા તો પેલા કીધું ભાઈ તમે મને પૂછ્યું નહીં તો મને ગણતા નતા અને મારો ટાઈમ આયો મુઈ પુંડ મારે ખરવાની તો હમો ના મેલો ભાઈ ગાડોના જોણું સ્વભાવ ગમે ગોમના મહેમાન તમે મને પૂછ્યું નહીં તે મને મહેમાન ગતિ લાયા છો તમે મને પૂછ્યું આ તો પેલી મઠમાં બોલે છે બોલું છું સ્વભાવ ખાલી ધૂણી ખમા કહીને ઘેર જતી રહું ફૂલ પાથરી તમે લાયા છો ફૂલ પાથરીને ઘડીક બે ઘડી લાયા છો
અનિમીમ ઘેર જતી રહ્યું તારું મારી ઓળખણ મારું પરમોણ ના રહે. નહીં મારા બાધાલવી, નહીં મારા બંધડી આલવી, નહીં મારો દોરડો બાંધવું, નહીં ધાગું બાંધવું, નહીં મારા 11 પૂનમ કે રવિવાર તમને ભરાવું કે તમે હંથોળ આવજો હું કહેતી નહીં. એવું મારા ઝોપડીના ભગવાન કહે છે. પણ જો મારે કહેવું તું તે કહી દીધું. હું માતા એવું બોલી તને વખમ મારા ભાગ કરવો છે એવું પહેલાં બોલી. સ્વભાવવાળું આ તો આદર્યું તમે તમારા ઘરનું તમે મોન્યું રીત અને પરંપરા છે એ ભાત બોધીને તમે મને દેરાને જમાડવા આવ્યા છો. પણ સવારે હવા પર દાડો થાય આ માતાને 2 થાળીઓ કરી મણદોણા જીવડો અને આ મારા પીવો રામ જમવું આપી આખા કુટુંબ કોઈ ગમ જુદું કરતી નહીં, કોદાળ જુદું પાડતી નહીં, હું જુદું કરવા આવી નહીં. પણ તમે રોઈને બોલતા કે જઈ પછી તું જાતે એવું બોલ્યો કે મારા દીવા નોખા કરવા છે. કાઢી આલું તું ભાઈ ભલે 50 ભૂવા રહ્યા મારા એનું નહીં. પણ કાળ છે કમોતીઓ છે ઘોડાનું પાણી રહે નહીં. કાળ છે કમોતીઓ છે ઘોડાનું પાણી રહે નહીં એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ બોલીને તમે ભેગા એ ચડી તને વખો મારે છે સુખે છે, મારે છે સુખે છે એવું હું લેબ ઉંટળાની માતા કહું છું. એવું મારા દેવના ભગવાન કહે છે. આ તારો ગમ છોડીને જતું રહેવાનું હતું, આ વગણું મેળ દેવાનું હતું, ખુલ્લીનો ઉચાળો અહીંથી લઈ જવાનું હતું. એ હું ભણપેનની માતા કહું છું. કોઈને શાન છોડ કરવા નહીં આવી મારા દેવના ભગવાન કહે છે. પણ નોરતોનો દહરા આવો, આહો મહિનાનો નોરતો આવો, હું ખટાણાની માતા બોલતી હશું. મારા દેવના પ્રભુ કહેતા હશે નોરતોના દહરા આવે એ દહરા મારા બહુચરના, મારા સધીના, મારા સિકોતરના, મારા મેરડીના. ઠાકોર તમે પરમણ લીધું નહીં, પરમણ માજ્યું નહીં, તમે કીધું તમે દીવો કર્યો છે એવું હું ખટાણાની માતા કહું છું. તે જુદો કર્યો તો વાંધો નહોતો, પણ ભેગો કર્યો છે હું લેબ ઉંટળાની માતા કહું છું. એવું મારા ઝોપડીના ભગવાન કહે છે. મારા દેવના, મારા દીપોના પ્રભુ કહે છે. સ્વભાવવાળું એવું ખટાણાની જોગણી કહું છું. તે આટલી પેઢીઓ જતી હતી, આટલો વરસ જતો રહ્યો, તે ડોહા જતા રહ્યા અને દીવા ના કર્યા, તમે દીવા કર્યા એવું ખટાણાની માતા કહું છું. તે બીજું નહીં કહેતી વેમ નહીં હાલતી, તમને ઊંઘ ના આવે એવું કોઈ કહેતી નહીં. પણ જો એકમથી મોડીને દહરા આવે, 9 દાડાનો નોરતો આવે અને હું ખટાણાની માતા બોલતી હશું. મારા દેવના પ્રભુ કહેતા હશે ભાઈ લેબડાનું ઝાડ હોય, લેબડાની વખડાની ડાળી હોય અને દેરો ચોફે રમતો હોય, 3 બૈરો ગરબા ગાતો હોય, એવું તમને એધોન મળે, કુટુંબ ન મળે, ખોજવેન ન મળે, ભોવટ ન મળે. નખોડિયાનું ઘર ખોળજે, ડોશીનો કજિયો ખોળજે, એ કજિયો ખોળે અને આ દેરાનું ડિવેટ નોખી પાડી એનો ગોખલો જુદો કરજે. તારા એક નહીં 100 ઘર હશે વખો નહીં આવ્યો ખટાણાની માતા કહું છું. આવું મારા ઝોપડીના પ્રભુ કહે છે. એક દાડો એ જગન તમે બગાડ્યો છો મારે નહીં કહેવું, દેરારો બગાડ્યો છે મારે નહીં કહેવું, મારો પિયાલો બગાડ્યો છે મારે નહીં કહેવું, અપૈયો તમે તોડી નાખ્યો છો મારે નહીં કહેવું. એવું ઊંટળાના લોભારી માતા કહું છું. મારા ઝોપડીના પ્રભુ કહે છે. પણ અહીંથી સવારે હવા પર દાડો થાય મારા દેવના ભગવાન કહેતા હશે સમો પણ વેળા આવે અને કાળુજીનો અમનો મોડા ના ખોડી લાવું મારી ખટાણાની માતાનું વેણ છે. જેડી નો ભાઈ
એ પુરમાર કદાચ આખું થાય પાછું થાય તો ભાઈ 5 ગૌથી આવો 25 ગૌથી આવો 100 ગૌથી આવો પણ તારીની પેઢીનો શેડો અટતો હોય એવો 12 ગોમથી 5 માણસ મળીને આ ગોમના નેવામાં આવવાનું હું ઉંટડાની માતા બોલતી હશું ચોય ભાઈપાનું ગામ છે અહીંથી રહેવા જેલા છે કઈથી અહીં રહેવા આવ્યા છે એટલે ભાઈપો થયો ને ક્યાં ગામથી આવ્યા છો કેટલા આવ્યું એ કુટુંબ છે ટેબા થઈ ગયા છે ટેબા થઈ ગયા છે એમ પૂછું તમે આખું બોલો છો હું આટલું બોલું છું ચૈત્ર મહિનો છે રાતના ઉજાગરા છે ખબર પાછા આના હાડીઓ છે આ ભેગું મેં કર્યું છે હું હેડે પવેરે જાય હું લાવ્યો છું હું લઈ જઈ તમે ચિંતા એની યાદ છો નહીં હાલા ઓહળા ચાલનું ઉભો છે ને હું લાવ્યો છું હું લઈ જઈ હાલ એક દેરારામ જતા બાપુ કોઈ વસ્તી નહીં ગામમાં વરઘોડા 4-5 વરઘોડા હતા ભાઈ આ બધું વરઘોડો હું લઈને આવ્યો છું પણ 10 મિનિટ ખમી જાઓ કોઈ કકરાટ ના કરજો હું હેડે આ વેરે જા હું લઈને આવ્યો છું હું લઈને જતો રહી ભુવાભાઈ આ મોટા ભાઈ લખાભાઈના લખોભાઈ ભત્રીજો થઈ પેલા કાકા થઈ પણ ભાઈ આ વખો મટી જાય ઠાકુર એવું મારા દેવના ભગવાન કહેતા હશે જો બીજી વાત કરું બોલવાનું બાગવાનું 100 વાર થશે ચમ કહું છું એનું કારણ કહી દઉં સવાલે કહી દઉં એનો જવાબ આપી દઉં 2 જ મિનિટ કે આવું છું મારે 3જી મિનિટ લેવી નહીં પણ તોથી મોણા હાવ એ મેરડી જેવું દેરું ને ઝોપડી જેવી માતા નીકળો એવું દેરું હોય એવું હું ખટાણાની માતા બોલતી છું 3 દીવા હોનાના તોકણ થઈ જાય એવું મારા દેવના મારા દીપોના પ્રભુ કહેતા હશે મોણા તમારું હોય ના હોય પરનાથનું એ મોણા આવે માતા એવું બોલી 5 જણા આવું ભાઈ જો તમારો ભાઈપો હોય 5 મોણા આવે 2 મોણા આવે દેવનો મારો દેવ નિમિત્તનો મારો ટવકો થાય કે ભાઈ તમારું છે દેરો જપ્પા દેતો નહીં ઘર પડ્યું છે ટેબલી પડી છે વાળો પડી ગયો ઘર જતું રહ્યું એ હું હરજી ખટોળાની માતા કહું છું એ 3 ઘરોમાં લાઈન છે દેરું બોગાને બૂમ પાડે છે એવું હું મેઘાની જોગણી કહું છું આવું મારા ઝોપડીના પ્રભુ કહે છે એ નોમની કુવાસી બીજા ગોમ છે એને દેરું એ જગાડવા જાય છે સભાવાળું આવું મારા દેવના મારા ભગવાન કહે છે 4 પેઢીથી દેરું જપતું નહીં તમને જપવા દેતું નહીં એની નિશોની યાદોની મળે તો જો આ બધાના તમે ભૂવા થયા 50 જણા ધૂણજો મારી ના નહીં પાળવાની હાચવવાની તાકાત હોય જલ પાળવાની તાકાત હોય દીવો પૂરવાની દીવો કરવાની દોડના પરમણ રાખવાની તમને તાકાત હોય તો દીવા કરજો ને પૂજજો તો ધૂણજો અને તમે વડીલ થઈને રહો જો ભૂવું થવું હોય કરજો ભુવાજી થવું હોય તો સિમત રહી અને આ ગાદી સંભાળશો તો 100 પેઢી સુધી 100 વર્ષ સુધી કોઈ નહીં થયું મારા દેવના ભગવાન કહે છે એમાં તમારી ઘટશે મારી માતાની ઘટશે તમે જીભ કચડશો તમે વાવેતર વાહો વખો એમને જ આવશે પણ 100 ગણું તમારે ઘેર આવશે એટલે હવારે હવા પર દાડો થાય મણ દોણા જીવડો નોસી અને આ દેરું એવું કહેશે મારા દેવના ભગવાન એવું કહેશે આ તારા મોડવાનો રંગ એવું કહેશે 100 વર્ષ સુધી આ નિમિત્તે વખો નહીં આવે એવું હું ખટાણાની માતા કહું છું સભાવાળું તે 3 અવસર જ્યાં તું ઘરમાં બેસી રહ્યું 3 અવસર જ્યાં તમે કોઈ ખાધ્યું ના પીધ્યું ના પાછા અવસર થયા પાછા બધા ભેગા થયા આનો અવસર અને આજે પાછો અવસર બાર તને બીજું ચોખ પાડી કોઈ કહેવું
નહીં. પણ મારો ભગવાન એવું કહે છે કે ઠાકોર હું સભાની માતા છું, કોઈ ગરીબ માણસ એટલો બેહી રહ્યું છે ને હવાઈ મજા આ ગોમના રખીને મજા એવું મારા દેવના ભગવાન કહે છે. ભગવાન તારું બેઠાનું મારું પ્રભુ તારું વાપરેનું મારું રોમ પરમોન રાખશે. તને જે મળ્યું એ પણ કદાચ ભૂપતજી તને ભુવાને જે મળ્યું એ કદાચ 5 વાપર્યા 25 વાપર્યા મારા દેવ નિમિત્તે, દીકરા નિમિત્તે, ઘર નિમિત્તે, હોજવે નિમિત્તે મારો ભગવાન એકના અનેક મારો રોમ કરશે. તારી પેઢીએ વેલો મારો ભગવાન રાખશે એવું અમર નોમના મારો પ્રભુ રાખશે. હું ખટાણાની માતા છું. વેળા થાય, પડ થાય, સમૂહ થાય, કોનો ચોખ આટલો પાડી અને પૂરું કરજો. તારા એકની 100 ઘરની 2 હશે, 3 હશે, કદાચ 25 હશે તો 25 નો 50 ભગવાન કરશે, 10 નો 20 મારો રોમ કરશે. પણ એમાં વધારો 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 વધારે હું ખટાણાની માતા છું. લો ભાઈ હવું નહીં જતા.